કેમેરા મેન there. શું નામ તમારું? નિકિતા આચાર્ય. અને ક્યાંથી આવવાનું? રહેવાનું વસ્ત્રાપુર, તો ખાડિયાથી. ઓકે. પહેલી વાર આવ્યા ત્યારે શું કન્ડિશનમાં આવ્યા હતા? પહેલી વાર આવી હતી તો ઓનેસ્ટલી હું એકદમ વળેલી હતી, આખું મારું ગળું આમ નીચું, આમ ભારી ભારી આખી બોડી, અને બોડીમાં ભયંકર પેન હતું. અહીંયા આઈ થિંક બેલ્ટ. હા, હું કોલર પહેરતી હતી કારણ કે મને સર્વાઇકલનો ઇશ્યુ રહેતો હતો, અને સાથે સાથે મને પગની અંદર બ્રેસીસ ને બધું જ રહેતું હતું. પણ એ દિવસે મેં ખાલી બ્રેસીસ નહોતા પહેર્યા, પણ યસ, કોલર બેલ્ટ હતો. ઓકે. આયા ત્યારે આઈ થિંક બહુ પેઇન બી હતું તમને. ભયંકર. આજે કેટલા સેશન થયા? આજે મારે ટોટલ 4 સેશન થયા, આજે ચોથો છે. અને પહેલાં કરતાં ઓસમ ફીલ થાય છે. ફિલિંગ શું છે તમારી? એકદમ સારી. એટલે પહેલાં જ્યારે હું આવી એટલું પેન હતું બોડીની અંદર કે હું નિકારી નથી શકતી, આમ કહી નથી શકતી. અને પહેલાં તો મને વિશ્વાસ જ નહોતો આવ્યો કે આવું કશું થશે ચમત્કાર જેવું. અને આફ્ટર ફર્સ્ટ સેશન હું 1 વર્ષથી જમણી બાજુ ઊંઘી નથી શકતી કારણ કે મારા કાનમાં અવાજો સંભળાતા હતા, જે આઈ થિંક સો કે સર્વાઇકલ રિલેટેડ જ હતું. અને તમારા ફર્સ્ટ સેશનથી એટલું સારું થયું કે હું બેબી સ્લીપ લઈ શકું છું. એટલે એ ઊંઘની પણ જે મને જરૂરત હતી સો એ જરૂરી હતું. અને ધીરે ધીરે પેન એટલું સારું થઈ ગયું કે એમાંથી હું મારી ડે ટુ ડે લાઈફની અંદર જે એક્ટિવિટીઝ હોય ને એ કરી શકતી હતી. પહેલાં હું બહુ ઓછી કામ કરી શકતી હતી, એ મારે ઇમ્પેક્ટ કરતું હતું. બટ આફ્ટર ધીસ હવે હું દોડી શકું છું, ભાગી શકું છું, મારું ડે ટુ ડે કામ કરી શકું છું કે જેની અંદર મને દુખાવો ના રહે. આઈ થિંક તમે કે ટ્રેકિંગ બી કરી આવ્યા? યસ, હું માઉન્ટ આબુની અંદર ટ્રેકિંગ અને કેવિંગ કરીને આવેલી છું. એન્ડ ઇટ વોઝ મોર દેન લાઈક 35 કિલોમીટર્સ. અને ગોલ્ડન હોર્ન જે સેકન્ડ હાઈએસ્ટ પીક કહેવામાં આવે છે એને ટ્રેક કર્યું હતું. એ ફર્સ્ટ કે સેકન્ડ સેશન પછી? એ સેકન્ડ સેશન પછી. યસ. અને તમારો કોઈ સંદેશો હોય તો કહો, બાકી જય સિયારામ. નહીં, ડેફિનેટલી મારો સંદેશો એટલો જ છે ગાઈસ કે તમે એવું ડર લાગતો હોય કે આની અંદર તમારી હડ્ડી કે એવું કશું તૂટી જશે તો પ્લીઝ મારા જેવી બેવકૂફી ના કરતા, કારણ કે મને આ 1 વર્ષ પહેલાં જ લોકોએ જણાવ્યું હતું પણ મને બીક હતો. યસ, લોકોને બતાવો. કોઈ બેઠા છે સો એમના હસબન્ડ. યસ, મારા હસબન્ડે મને 1 વર્ષ પહેલાં જણાવ્યું હતું કે આવું છે, તું જતી આવ. પણ હું એ છતાં પણ નથી ગઈ કારણ કે મને બીક હતી. પણ અહીંયા આવ્યા પછી મારી એ બીક જતી રહી. અને મેં એના પહેલા જ દિવસે સરને કીધું હતું કે સર મને બીક લાગે છે પણ હું એક જ ફેરી ટ્રાય કરવા આવી છું હનુમાનજીના ભરોસે. તો હનુમાનજીએ સાચવી લીધું. એન્ડ આઈ એમ સો હેપી ટુડે કે આજે હું મારા પગ ઉપર છું ને સી એકદમ. થેન્ક યુ. જય શ્રી રામ. શ્વાસ લો, છોડો, લો, છોડો, લો, છોડો, લો, છોડો, શ્વાસ લો, છોડો, શ્વાસ લો, શ્વાસ લો, છોડો, લો, છોડો. લો, લો, પડખે કરો. ધીરે છોડો. આવો દો. ધીરે છોડો. આખું બધે ફીલ થયું. ઓ માય હે રામ. અહીંયા આખા બધામાં એ થઈ ગયું. અહીંયા સુધી ફર્સ્ટ ટાઈમ આટલે સુધી ફીલ થયું મને. એ પહેલા કદી નથી થયું. हाँ तो वो अच्छी बात है, होना चाहिए, होना चाहिए, बहुत अच्छी बात है.